ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આત્મસિદ્ધિમાં આપણે બહુ પ્રસિદ્ધ છંદ આપણે વાંચીએ છીએ, લગભગ બધાને મોઢે જ છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. એવું લાગે કે શ્રીમદજીની આ પંક્તિઓને મૂળ સ્ત્રોત રૂપે પરમાત્મ પ્રકાશમાં હમણાં જે સ્વાધ્યાય ચાલુ છે 177, 78, 79, 80, 81 આ બધી ગાથાઓમાં આની જ બધી મૂળ ચર્ચા આવી 2 દિવસથી. 3 ગાથાઓ એક સાથે આવી, જો કે 4 ગાથાઓ 178, 79, 80 અને 81. પાના નંબર 133 ઉપર જોઈ શકો છો. 31 પાના નંબર 31, 32 ઉપર મૂળ ગાથાઓ અને ટીકાઓ છે. 133માં પાનેથી તો આખો મૂળ પ્રવચન છે. આ વિષય છેલ્લી 4-6 ગાથાઓથી ચાલતી આવે છે. ઇષ્ટોપદેશમાં સમાધિ આપણે પૂજ્યપાદ આચાર્ય સાવ છેલ્લી ગાથામાં એક વાત લખી. જીવ જુદા પૂદગલ જુદા, યહી તત્વ કો સાર. જીવ જુદો છે અને પૂદગલ દેહ જુદો, એમ ટૂંકમાં ભિન્ન ભિન્નતાનું ભાન કરાયું. છેલ્લી 2 ગાથાઓમાં 176 અને 77માં સ્ફટિક મણિનો દાખલો આવ્યો. સ્ફટિક મણિના દાખલામાં એમ કીધું, થોડુંક એ પાનું ખોલો આપ, 126મું પાનું, 177મી ગાથા. બહુ પાછળ આપણે ન જ જતા, કેવળ ઈશારો તમને કરીને કહું છું. 176 અને 177 બંને ગાથાઓમાં સ્ફટિક મણિનો દાખલો આવ્યો. અને સ્ફટિક મણિના દાખલા વડે એક જ વાત કરી, જો જોવાની ઈચ્છા હોય તો તમે જુઓ થોડુંક 120 નંબરના પાને. કયો વિષય ચાલે છે અને કેટલી ગંભીરતા આમાં ચાલે છે. ભેદ વિજ્ઞાનનો કેવો અપૂર્વ પ્રવાહ આમાં ચાલે છે, એનો ભાવભાષણ આપણને થાય. 176મી ગાથામાં એમ કીધું, आत्म स्वभाव महानिर्मल है. नीचे हिंदी में भाव कर्म द्रव्य कर्म नो कर्म ये सब जड़ हैं. जो आत्म स्वभाव महानिर्मल छे, निर्मल छे मात्र एम नहीं, महानिर्मल छे. भाव द्रव्य नो कर्म ये सब जड़ हैं, आत्मा चिद्रूप है. बोलो, ओला बदा जड़ रूप અને આત્મા चिद्रूप. अनंत ज्ञानादि गुणरूप जो चिदानंद, उससे तो सकल प्रपंच भिन्न मान. આપણે નથી કહેતા લોક વ્યવહારમાં પોતાનું કરવાનું, ક્યાંય લપમાં નહીં પડવાનું. જાત સિવાય બીજી બધી લપ એમ કહે છે અહીંયા. આત્મ સ્વભાવ સિવાય બીજું બધું સકલ પ્રપંચ છે. પ્રપંચ એટલે પંચાત, પાપનો પોટલો, કસાયનો ખાડો. લાગે છે આપણને એ વાત? હા ધનજીભાઈ, આત્મભાવના માટે સમય કેટલો, દુનિયાદારી માટે સમય કેટલો?
કલાકોને કલાકો જાય બધી વિકથાઓમાં. કશાયની ક્રીડામાં તો આમાં એમ કહે છે સકલ પ્રપંચ તારાથી ભિન્ન છે. આની તો ચર્ચા ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રી બહુ જોરદાર બધી વાત કરી હતી. બરાબર. હવે 177માં જુઓ, દાખલો તો એ નહીં છે, સ્ફટિક મણી એનો દાખલો આપીને જ સમજાવ્યા કે જેવી રીતે સ્ફટિકમણી સ્વભાવથી નિર્મલ છે તેમજ આત્મ સ્વભાવ પણ નિર્મલ છે, પણ દેહની શરીરની મલિનતા જોઈને ભ્રમથી આત્માને મેલા નહીં માનો. એવું નથી લાગતું આ જેમ સ્ફટિક નિર્મળતા રે સ્ફટિકની, જેમ નિર્મળતા રે સ્ફટિકની, તેમજ જીવ સ્વભાવ રે. મળ્યું? હું ક્યાં બોલું છું, ક્યાં વાંચું છું? 127માં પાની જુઓ. જેમ નિર્મળતા સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ રે શ્રી જીન વીરે ધર્મ પ્રકાશિયો પ્રબળ કષાય અભાવ રે. આ જે કાવ્ય છે એવું લાગે કે આ કાવ્ય આનંદ ઘનજીએ જાણે કે આ જ ગાથા ઉપરથી લખ્યું હોય. આ ગઈકાલનું પ્રવચન મને આના ઉપર એક વિચાર આવ્યા હતા. આ ગાથા ઉપરનો જે ખુલાસો છે કેવળ અને કેવળ 14મી 15મી ગાથામાં એક બોલ આવે છે, આત્મા અસંયુક્ત છે. પ્રગટ પર્યાયમાં વિકાર ખરા, પણ દ્રવ્ય સ્વભાવમાં નજીક એની નજીક જઈને જોતા એ સંયુક્ત સંયોગી ભાવોથી એટલે વિકાર ભાવોથી આત્મ સ્વભાવ તો અસંયુક્ત છે. અસંયુક્તવાળો બોલ છે. એટલે આમાં સંપ્રદાયમાં થયેલી ચર્ચા, એના સંદર્ભમાં નિયતવાદ, સર્વજ્ઞ અને પુરુષાર્થ ઘણી ચર્ચા ગઈકાલે આવી. એમાં સર્વજ્ઞની હૈયાથી જગતમાં છે એના અસ્તિત્વની શ્રદ્ધા, મૌજૂદગીની શ્રદ્ધા ત્યાં જાણે છે, પણ પર્યાયને આશ્રય શ્રદ્ધા નથી હોતી. એ ત્રિકાળી સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ એને આશ્રય શ્રદ્ધા હોય છે. એ બધી જબરદસ્ત ગંભીર ગહેન ચર્ચા ગઈકાલે ગુરુદેવશ્રીએ કીધું. એમાં એવું બોલ્યા 130 નંબરના પાને, જૈનની પ્રોફેસરની કોલેજ છે આ તો પરમાત્માની કોલેજ છે. કેટલી ગંભીર વાત કરી. તો સ્ફટિકમણીનો દાખલો આપીને, હવે સ્ફટિકમણીની વિશેષતા કેવી? જે રંગના ફૂલ એના નજીકમાં આવે તે રંગનો એ દેખાય થાય નહીં. એમ જ્ઞાનરૂપી ભગવાન આત્મા પણ એવો સ્ફટિક તુલ્ય છે. તો આ બેઉ ગાથાઓમાં જે સ્ફટિકનો દાખલો આપ્યો એ કેવળ એટલું જ સમજાવવા માટે સ્વભાવને નિર્મળ જુઓ. અરે જડમાં નિર્મળતા છે તો ચૈતન્ય સ્વભાવમાં નિર્મળતા કેમ ન હોય? છે ને ગજબની વાત. જડ અન્ય રૂપે ન થાય તો જીવ અન્ય રૂપે કેમ થાય? અજ્ઞાન એટલે જડ અજ્ઞાન અન્ય રૂપે ન થાય તો જ્ઞાન અન્ય રૂપે કેમ થાય? ખ્યાલમાં આવ્યું? જો આ 14મી ગાથામાં અસંયુક્તવાળો બોલ, જેમ જળનો અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તો પણ એકાંત શીતળતારૂપ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા ઉષ્ણતા સાથે સંયુક્તપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એવી રીતે આત્માનું કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે
જો દૃષ્ટાંત જળ અને ઓલો આપ્યો, સિદ્ધાંત શું સમજાવે છે? એવી જ રીતે આત્માનો કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા સંયુક્તપણું, એટલે ઓલો રાગ દ્વેષ વગેરે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તો પણ જે પોતે એકાંત બોધરૂપ છે, જો જ્ઞાનરૂપ છે, બોધરૂપ છે, એવા જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા સંયુક્તપણું અભૂતાર્થ છે. આજે મેં ફકરો તમને 6-7 લીટીનો વાંચી બતાવ્યો, એ અસંયુક્તવાળો બોલ છે. સમજાયવા સંયુક્ત અને અસંયુક્ત બેઉ ટીકામાં, પણ મૂળમાં બોલ ગયો છે અસંયુક્ત. સમજાય તો સમજો હું શું કહેવા માગું છું. બોલ મૂળમાં સમજાવે છે અસંયુક્ત, ટીકામાં ભલે ને બેઉ સમજાવ્યા. ખ્યાલમાં આવ્યું? હવે એનો ભાવાર્થમાં થોડુંક વર્ણન જો. કર્મના નિમિત્તથી થતા મોહરાગ દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખ દુઃખરૂપ દેખાય છે. જો દેખાય છે. આ સૌ અશુદ્ધ દ્રવ્યાર્થિક વ્યવહાર નહીંનો વિષય છે. એ દૃષ્ટિથી જોવામાં આવે તો એ સર્વ સત્યાર્થ છે, પરંતુ આત્માનો એક સ્વભાવ આ નહીંથી ગ્રહણ થતો નથી. અને એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? પછી આગળ બધું બહુ સરસ નૈમિત્તિક ભાવ કહેવાય એને. જો પર દ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાનિ વૃદ્ધિથી રહિત. જો સર્વ પર દ્રવ્યોથી ભિન્ન એટલે અબદ્ધ સ્પષ્ટ, સર્વ પર્યાયોમાં એકાકાર એટલે અનન્ય, હાનિ વૃદ્ધિથી રહિત એટલે અગુરુ લઘુત્વ, વિશેષોથી રહિત એટલે અવિશેષ, અને નૈમિત્તિક ભાવોથી રહિત એટલે અસંયુક્ત. શું સમજાણું? પર દ્રવ્યોથી ભિન્ન એટલે અબદ્ધ સ્પષ્ટ, કોઈથી બંધાયેલા નથી, કોઈથી સ્પર્શેલા અડેલા નથી. અહીંયા તો 24 કલાક પરિગ્રહના પોટલામાં જ આપણે અડ થતું હોય. હા, સમજો કે અહીંયા સ્વાધ્યાયમાં બેઠા છો અને દીકરી 8:30 મળવા માટે આવવાની હોય, ઘડિયાળ તરફ ધ્યાન જાય. દીકરીએ કીધું તો 8:30 આવવાની, 8:45 થઈ ગયા, હવે આવી તો ગઈ હશે, હવે 9 વાગ્યા સુધી હક પડશે. તો બોલો હવે બદ્ધ અને સ્પષ્ટ કોની હારે? 15-20 મિનિટ બોલો. સ્વભાવે તો અબદ્ધ સ્પષ્ટ અને અભિપ્રાય તો બદ્ધ અને સ્પષ્ટ. અરે એ અહીંયા બેઠો હોય ને તોય થડે બેઠો હોય, અહીંયા મંદિરમાંય બેઠો હોય, સ્વાધ્યાય ભવનમાંય બેઠો હોય, 5-15 મિનિટ આમ તેમ થતું હોય તો થડ જ દેખાય એને. શાસ્ત્રોમાં દાખલો આવે કે એક બકરીના ટોળામાં જ્યારે જાય રઘુભાઈ, તો એક કરિયાણાની દુકાનમાં ઓલા જુવાર બાજરા ચણા બણા જે રાખેલા ને એમાં એ મોડું નાખે એટલે નાખે જ, ખાય જ, મુઠ્ઠી 2 મુઠ્ઠી. અને ઓલો છોકરો એને લાકડીથી રોજ મારે, રોજ બરાબર એ જ દુકાનમાં એ માથું મારે. તો ઓલા દુકાનદારને વિકલ્પ આવ્યા કે આ કોક મુનિરાજને આપણે પૂછીએ. કોઈ અવધિજ્ઞાની આવ્યા હશે, સાધકને પૂછ્યું કે સાહેબ બીજી બધી બકરીઓ કોઈ નહીં આવે, ઓલી બકરીના ટોળામાં આ એક જ બકરી કેમ મારી જ દુકાને માથું કેમ ભરે, એમ મોઢું કેમ ભરે, એમ અનાજ કેમ ખાય? તો અવધિજ્ઞાની મુનિરાજ કીધું એ તારો બાપનો જીવ છે, એ મરીને બકરીની કુખે ગયેલો છે. મેં હમણાં આજે એક અડધી કલાક 1.25 કલાક પહેલાં જ એક મેં વિડીયો જોયું, તમે લોકોએ કદાચ જોયું હોય યુટ્યુબ ઉપર. બજારમાં કંઈક એમપીમાં યુપીમાં કઈ જગ્યા છે ખબર નહીં, એક ગાય આવે એ શોરૂમમાં અંદરમાં ઘૂસે અને શોરૂમમાં જ્યાં ઓલો પેઢી હોય ને બેસવાની ત્યાં બરાબર જઈને ઘડીક ઊભી રહે અને પછી ઓલો દુકાનનો માલિક એને પંપાળે, થોડીક વાર પછી ત્યાંથી નીકળી જાય. એ કોઈને મારે નહીં, કાંઈ નહીં, ત્યાં કંઈ મલિનતા કરે નહીં, પોદળા કાંઈ નહીં કરે, પણ રીતસર ઓલો સફેદ ગાદલા જે નાખેલા હોય ને ત્યાં ઉપર ચડી જાય, 2 પગથિયા ચડી ત્યાં ઊભી રહે 2 મિનિટ.
ઓલો પછી પંપાળે અને પછી ઓલા કેમેરાવાળા બધા આવીને ફોટા પાડતા હોય. શાસ્ત્રોમાં આવા દાખલા હજારો છે. આ બધા પૂરું ભાવના મરીને શેઠ ગાયની કોખે ગયો હોય. જીનવાણીનો તો જવાબ એ જ છે, તત્વનો જવાબ એ છે. અને તે ગુરુદેવશ્રીના કાળે પણ ઓલા વજુભાઈના દીકરીની દીકરી જાતિ સ્મરણનો ભાવનગર અને જુનાગઢ અને બધું, અહીંયા અમે જન્મ્યા હતા અને અહીંયા અમારું ઘર છે ને મારી આ માં છે ને મને સાપ કરડ્યો હતો અને હું મરી ગયો હતો અને આવું બધું હોય, જન્માંતરનું હોય. એમાં કોઈ નવાઈની વાત નથી. એમાં કોઈ મેમરી અને સ્મરણ શક્તિનો અહોભાવ લાવવા જેવું નથી. આત્માનું સ્મરણ એ જ સ્મરણ છે, બાકી બધું મરણ છે. આત્મસ્મરણ જ સ્મરણ છે, બાકી બધું મરણ છે. ખ્યાલમાં આવે છે? તો અબદ્ધ સ્પષ્ટ માટે શું કીધું? પરદ્રવ્યોથી રહિત, સર્વ આકારોમાં એકાકાર, અનન્યમાં કીધું. પાંચે બોલોનો ખુલાસો એમાં આવ્યો. અને અસંયુક્તના સંદર્ભમાં બોલ આવ્યો નૈમિત્તિક ભાવોથી રહિત. મને તો આ ન્યાય જ એટલું ગમે છે, જ્યાં નૈમિત્તિક ભાવોમાં પોતાપણું આવે ત્યાં કરતા બુદ્ધિના અવસર પૂરેપૂરા હોય. બોલો રાજુભાઈ, તમે દુકાને બેસો છો, પૈસા રળાય છે, એ સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ તમે અહંકાર લઈ લો કે મારા થકી હું દુકાને બેસું એટલે પૈસા રળે, એ મહા મોટો ઘોર મિથ્યાત્વ છે. આજના પ્રવચનમાં એટલું સરસ બધું આવ્યું છે, હું તમને વાંચીને બતાવીશ. આજના પ્રવચનમાં જીવ ઈચ્છાથી ચાલે, અમે ઈચ્છા જેમ કરીએ એમ કા થાય. તો ગુરુદેવજી બોલ્યા કે ઈચ્છા તો કાં પછી પક્ષઘાત થઈ જાય છે, પેરેલિસિસનો અટેક કેમ આવે છે? ઈચ્છા તો ઘણી છે ને, તો કર ને. તારી ઈચ્છાથી જ બધું થતું હોય તો પક્ષઘાત થાય, પેરેલિસિસનો અટેક આવે તો અંગ હલાવીને બતાવો. આ દાખલો આપેલો છે આજના પ્રવચનમાં ગુરુદેવશ્રી. બહુ શાંતિથી, દામજીભાઈ સાચું કહું, કેવળ જ્ઞાનથી ભિન્ન ભગવાન આત્મા એ પછી સમજો, પહેલાં દેહથી જુદો ભગવાન આત્મા એ સમજો. કેમ કે 24 કલાક દેહાધ્યાસ, આ ખાવાનો, આ પીવાનો, વહેલા સૂવાનો, વહેલા ઉઠવાનો, યોગા કરવાનો, કસરત કરવાનો, શ્વાસ આમ લેવાનો, પાણી આમ પીવાનો, આ ખવાય, આ ન ખવાય, આ સધે, આ ન સધે. દેહાધ્યાસ સિવાય શું છે બતાવો? અરે આ કપડાં પણ પહેરતા હોય ને, સૂતરના પહેરશું તો ગરમી નહીં થાય, ટેરિકોટના ન પહેરાય, શિયાળો હોય તો ગરમ ઊનના પહેરાય. બોલો 24 કલાક શેનો ધ્યાસ ચાલે છે? અભ્યાસ ચાલે છે. બોલો રાજુભાઈ, બોલો. તો ભાઈઓ, આ બધો ભેદ જ્ઞાનનો વિષય ચાલે છે. જીવ જુદા પુદ્ગલ જુદા, યહી તત્વ કો સાર, એ વિષય ચાલે છે. બહુ માર્મિક વિષય છે. એટલી માર્મિક વાતો ચાલે છે, શાંતિથી આ વિષયને વાગોળવાનું. ખ્યાલમાં આવ્યું? આ કેવી ગજબની ગાથા 177મી. હા, સ્ફટિક મણીનો દાખલો આપીને કીધો. આમાં એક ગુરુદેવશ્રીનું વાક્ય આવ્યું છે, હું ગઈકાલે બોલ્યા છે, હું તોય અત્યારે હું તમને વાંચીને બતાવું. જો પાના નંબર 126, પાના નંબર 126માં સાંભળો, એક વાક્ય ગુરુદેવશ્રી બોલ્યા છે, મને તો બ્રહ્મ વાક્ય જેવું લાગ્યું. 126માં પાને નીચે જ્યાં વ્યાખ્યાન શરૂ કરે છે ત્યાં એવું બોલ્યા, આગે દેહ और આત્મા જુદે જુદે हैं. બરાબર? એ ભાષાની વાત નથી. ધનજીભાઈ જો શું બોલે છે ગુરુદેવ, એ ભાષાની વાત નથી. અહીંયા તો ભાવનો અંદર રણકાર છે. આ તો બોલો, અંદરના ભાવનો રણકાર છે.
માત્ર ભાષા નથી આ. જુદો આત્મા અને જુદો શરીર એમ ભાષાની વાત નથી, અંદરનો રણકાર છે. કેદી આપણે આમ જ્ઞાનીઓના અંદરના રણકારને સાંભળતા થશો, સમજતા તો પછી થશો. જ્યાં સુધી અંદરના રણકાર નહીં સમજાય ને ત્યાં સુધી સ્વાધ્યાય જ નહીં થાય. કેવળ એક સમય પસાર કરવા માટે કર્ણેન્દ્રિયનો વિષય થાય, પ્રવૃત્તિ કંઈક હોવી જોઈએ. કાઢવા ક્યાં કલાક બે કલાક, ટેવે પડી ગઈ હોય, સમય જાય નહીં. સાચું કહું તમને, અંદરમાં રસ વિના આ કલાક બે કલાક સ્વાધ્યાયની પ્રવૃત્તિ પણ એક નશો છે. નશો જ છે. જેમાં બીડી અને સિગરેટવાળો નશો છે ને, એ આ એક નશો જ છે, ઇન્દ્રિય જ્ઞાનનો નશો. ઘણા લોકો એમ કહેતા જ્યાં સુધી નહીં સાંભળીએ ને ત્યાં સુધી એમ ચૈન ન પડે, એ ખોટી વાત. અંદર તત્વનો રસ પરિપાક હોવો જોઈએ. રણકાર બોલ્યા ને, ભાષાની વાત નથી અહીંયા, તો ભાવનો અંદર રણકાર છે. કેટલી માર્મિક વાત હતી. હા, ચલો આગળ ચલ્યો. હવે 178, 79, 80, 81 ચાર ગાથાઓમાં જો આમાં શું કહેવા માગે છે ખબર? આમાં બે જ્ઞાનીઓની વાત કરી. કોણ બે જ્ઞાની ખબર? એક વ્યવહાર જ્ઞાની, એક વ્યવહાર જ્ઞાની અને એક સ્વસંવેદન જ્ઞાની. તમને એમ થાય કે વ્યવહાર જ્ઞાની એટલે ક્યાં? એ તમને આમાં શબ્દ મેં આજે વાંચ્યું, એ જો ગુજરાતીમાં છે, ઉપર જો 133માં પાને ઉપર. જેવી રીતે કોઈ પણ વ્યવહાર જ્ઞાની, વ્યવહાર જ્ઞાની એટલે વ્યવહારુ, સમજદાર. હું ચાર પ્રશ્ન તમને પૂછું છું, બલકે 3. શું શરીર લાલ થઈ જાય એટલે આત્મા લાલ થઈ જાય છે? હા, અથવા આમાં દાખલો આપેલો છે, વસ્ત્ર લાલ થતાં દેહ લાલ થાય, વસ્ત્ર જીર્ણ થતાં દેહ જીર્ણ થાય, અને વસ્ત્ર નષ્ટ થતાં દેહ નષ્ટ થાય નહીં ને? એમ દેહ લાલ થતાં આત્મા લાલ નથી થતો, દેહ જીર્ણ થતાં આત્મા જીર્ણ નથી થતો, અને દેહ નષ્ટ થતાં આત્મા નષ્ટ થતો નથી. સ્વસંવેદન જ્ઞાની એવી રીતે દેહથી ભિન્ન ભગવાન આત્માને જાણે છે. જો આમાં 181મી નીચેની ચોથી ગાથા જો, ભિન્ન અથુજી જેમ જીય દેહ મણ્ણાણી. એ જે લોક વ્યવહારમાંનો જ્ઞાની છે, એ વસ્ત્રને અને દેહને જુદો જાણે, તેમ દેહુ વિભિન્ન ઉણાણી, દેહને ભિન્ન જાણે. તહ અપમણ્ણય જાણી, તેમ આત્માને દેહથી ભિન્ન માને છે. સમજાણું? આત્માથી દેહને ભિન્ન જાણે અને દેહથી આત્માને ભિન્ન જાણે. તો વાત છે નહીં આવી આમાં? દેહ જુદા પૂતગલ જુદા, યહી તત્વ કો સાર. ભેદ જ્ઞાનની મૂળ ચર્ચા છે આજ, અને આટલી જ વાત તો આપણા ચિત્તમાં બેસતી નથી. પાના નંબર જો 133. હે જીવ, જેવી રીતે દેહ અને વસ્ત્રનો ભેદ જ્ઞાની વસ્ત્રને સ્વકીય દેહથી જુદું જાણે, એ ભેદ જ્ઞાની. સમજી ભાઈ શું કીધું? જેવી રીતે દેહ અને વસ્ત્રનો ભેદ જ્ઞાની, બોલો એ લૌકિક ભેદ જ્ઞાની છે. મને ઘણીવાર બજારમાં જ્યારે જાઉં ને, બહુ ગીચ દુકાનો હોય ને બધી આજુબાજુમાં લાગીને ચપોચપ હોય, તો મને એક પ્રશ્ન આવે કે કોણ ધની મારી દુકાનનો માલ, મારો આટલો માલ એ કેવી રીતે સમજતા હશે? મને ઘણી વાર એવું થાય. આમ કોઈ કરિયાણાની દુકાનો હોય ને 4-5 લગોલગ, હા ઠોસા ગલી જેવી હોય, બધી ઓલી ગુણીઓ અને બધું ભેગી રાખી હોય, તો કોક વાર ઉતાવળમાં બીજાનો માલ જોખીને આપી દેતા હશે ને પૈસા લેતા હશે. અથવા સાંજે માલ આટોપતી અને સમેટતી વખતે પછી 1-2 ગુણીઓ
જતી રહેતી હોય બીજાને ત્યાં, કે બીજાની ગુણીઓ આપણામાં આવતી રહેતી, એવું લાગે આમ, એવું એક સરખા જ માલ સામાન બધું. એમાં ક્યાંય ભૂલ ચૂક નથી થતી દામજીભાઈ. કેમ નથી થતી? કેમ કે એ વ્યવહારે ભેદ જ્ઞાની છે. મારે કહેવાનું એમાં ક્યાંય ચૂકે નહીં. ચૂકવાનો રસ્તો તો આ ધર્મ છે, અધ્યાત્મ છે. આમાં ચૂક્યા વિના રહેતો નથી અને ઓલામાં કોઈ દી ચૂકતો નથી. એમ અહીંયા કહે છે, જો ઉપર ગુજરાતીમાં, જે હે જીવ જેવી રીતે દેહ અને વસ્ત્રનો ભેદ જ્ઞાની, આ શબ્દ તો જો, ભેદ જ્ઞાની વસ્ત્રને સ્વકીય દેહથી જુદું જાણે, તેવી જ રીતે દેહ અને આત્માનો ભેદ જ્ઞાની દેહને નિશ્ચયથી દેહથી વિલક્ષણ, વ્યવહારથી દેહસ્થ અથવા વ્યવહારે દેહમાં સ્થિત સહજ શુદ્ધ પરમાનંદ જેનો એક સ્વભાવ છે એવા પરમાત્માથી ભિન્ન જાણે છે. એમ તું જાણ. બોલો, ત્રણની વાત થઈ. એક તો ઓલા વસ્ત્રથી દેહને જુદો જાણનારો ભેદ જ્ઞાની, અને એક દેહથી જુદો પરમાત્માને જાણનારો ભેદ જ્ઞાની, અને તું પણ જાણ તો તુંય ભેદ જ્ઞાની. હવે આટલી નવરાશ છે આ બધું અર્થઘટન કરવા માટે? કાકા મગજ હાલે છે આમાં? બોલો, બોલો, દેહ અને વસ્ત્રની ભિન્નતા સમજવાનો, કે સમજનાર જ્ઞાનીને દેહથી ભિન્ન સમજે છે એ સમજવાનો, કે અહીંયા સમજીને અંદરમાં આત્મામાં રમવાનું? કરવાનું તો એ છે. ઓલી તો બધી કથા છે. શું કીધું? શું રાજુભાઈ ચિત્ત ચોટે છે? વસ્ત્ર જુદો અને દેહ જુદો એ લોક કથા. દેહ જુદો અને આત્મા જુદો એમ જાણનારો જ્ઞાની એ અલૌકિક જ્ઞાનીની કથા. તારી કથા નથી આવી હજી. તારી કથા તો હવે શરૂ થાય. તું પણ એવું જાણ. અહીં સુધી તો આપણો પેટ્રોલ ખૂટી જાય છે, ત્યાં સુધી તો નિંદર આવી ગયેલી હોય આપણે. શું સમજાણું? ઓલો બહારનો દ્રષ્ટાંત લૌકિક, ઓલો જ્ઞાની ભેદ જ્ઞાનીનો એ મોક્ષ માર્ગનો દ્રષ્ટાંત જ છે. ઓલો લૌકિક દ્રષ્ટાંત, આ અલૌકિક દ્રષ્ટાંત. સિદ્ધાંત તો ક્યાંય નથી આવ્યો. તો સિદ્ધાંત કયો? સિદ્ધાંત સ્વમાં. તો પોતે પણ જાણ. ઓલો લૌકિક જ્ઞાની, ઓલો પારલૌકિક જ્ઞાની, અને સાચો ભેદ જ્ઞાની તું પોતે. શું રાજુભાઈ સમજાણું? આ માલ સમજાય છે? આમાં ક્યાંય આવું લખેલું નથી, પણ આપણે સમજવાનું. કોણ મગજમારી કરે આ? હા, તમે લલકારો, એક બે ભજન, એક બે કથા કરો એટલે વાત પૂરી. આજકાલના યુવાનોને આ જ જોઈએ બધું. સિદ્ધાંત ક્યાં જોઈએ? સિદ્ધાંતને સત્વારે રહો તો જૈન દર્શન સમજાય. બાકી નાટક નૌટંકી છે બધું. બહારની બધી લોક પ્રવૃત્તિ છે. અને અલૌકિક સિદ્ધાંતોને સત્વારે પણ જીવ લોક પ્રવૃત્તિમાં માને છે. અલૌકિક મંચનો વિષય નથી, અલૌકિક સંચેતનનો વિષય છે. ખ્યાલમાં આવ્યું? બહુ જોરદાર વાત હતી. જો પાના નંબર 136 કાઢો. આત્માની ઈચ્છા હોય ત્યારે ચાલે તો છે. રામજીભાઈ બોલ્યા. ગુરુદેવશ્રી કહે છે બિલકુલ ઈચ્છા હોય તો ચાલતું નથી. ઈચ્છા હોય તો આ પક્ષઘાત થાય ને. ઘણી ઈચ્છા હોય, પક્ષઘાત થાય. ઈચ્છા તો ઘણી હાલવાની, આમ કાંઈ હાલે નહીં જરીએ. એની પર્યાયનો કાળ જ એવો છે, ત્યાં હલે શેનો? હા હા હા, અત્યારે ચાલે છે ને એને કારણે છે. આ બધું બહુ બહુ સરસ અદ્ભુત ભેદ જ્ઞાનની બધી ચર્ચા આમાં સમજવા જેવી. પેલું ઉમરાળાની એક વાત બહુ સરસ કરી હતી આજે. પાના નંબર 137 ઉપર જો નીચે. અમારે બહેન હતા ઉમરાળામાં, અમારા બાપથી મોટા ભાઈ, અને એના મોટા ભાઈની દીકરી. અમારાથી મોટી ઘણી ઉંમર, પણ આમ વળી ગયેલા. આમ જ ચાલે. બીજા સાથે વાત કરવી હોય તો આમ કરીને ઊભા થાય માંડ, ત્યારે સીધા થઈને વાત કરે. અમારા બાપથી મોટા ભાઈ હતા, એની દીકરી. આ તો હેમચંદને મુંબઈ
એનાથી મોટા એને દીકરો નહોતો, દીકરી હતી, ઉમરાળામાં હતા, બહુ શરીર પ્રેમાળ બહુ હતા, પણ શરીર એવું જીર્ણને આમ 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 વાત કરવી હોય તો ઊભા થાય, ત્યારે આમ કરીને ઊભા થાય. એ બધી શરીરની સ્થિતિ છે, દશા છે, એ આત્મામાં નથી. આવી વાતને બેસવી આખો લોચો શરીરનો હું છું, અને એને અનુકૂળતા તો મને સુખ, એને પ્રતિકૂળતા તે મને દુઃખ. આહા, નથી ઓલો નિશાળનો નહીં, શરીરે સુખી તો સુખી સર્વ વાતે નહીં નિશાળમાં આવતું. એ નિશાળમાં આવતું જે કાવ્ય છે ને, એ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ વાળી વાત ગુરુદેવશ્રી આમાં બધું સમજાવે છે. હા, એ શરીરની દશા છે તો એ દશા જીવમાં નથી, જડની દશા ચૈતન્યમાં નથી. મૂળ સમજાવવા માગે છે એટલું જ. હા, ચલો એક ડોસીની વાત કરીને ગુરુદેવશ્રી એક બહુ જોરદાર વાત કરી. જો ઓલી વાત નહીં આવે કે કોઈ સોય ખોવાણી હોય તો ગોતો એને, તો એના સંદર્ભમાં જો દાખલો 138માં નીચે જો સાવ, ઓહો હો, સહજ સ્વાભાવિક પવિત્રતાનો પિંડ પ્રભુ તને હાથ આવ્યો નથી. તું ગોતવા જા છો રાગ અને પર્યાયને પરને, એમાં હાથ ક્યાંથી આવે? મળ્યો? આ ભૂલ. જ્યાં ખોવાઈ ગયો છે અજ્ઞાનમાં, ત્યાં ગોત તો હાથ આવે. જો કેવો જોરદાર દાખલો છે. એ ઓલી ડોસીની વાત નથી કહેતા, ડોસી હતા સોય ખોવાણી, અંધારે અંધારે ખોવાણી, ગોતવા લાગ્યા, ન આવડી, ન આવી, અડધો કલાક, હવે ચાલો ક્યાં ગોતીએ? પ્રકાશમાં ગોતીએ. એમાં જુવાન કોક નીકળ્યો હશે, બા શું કરો છો માજી? આ સોય ખોવાણી. તો કહે કે આ ખોવાણી બા. ક્યાં ખોવાણી બા? કહે કે અંધારે ખોવાણી હતી, પણ હાથ નથી આવતી. પણ હાથ નથી આવતી તો અજવાળો ક્યાં છે? એ ખોવાણી છે ત્યાં. એમ અજ્ઞાનમાં ખોવાણી છે. અજ્ઞાન, ભગવાન અજ્ઞાનમાં ખોવાણું છે, એને જ્યાં છે ત્યાં ખોજવા જા. શું આ નાનકડી વાર્તામાંથી શું કીધું? હા, વિચારજો. ઓમ નમઃ સદેવે.